મંડે મોટિવેશન. એક નાનકડા પ્રસંગ. એકવાર એક ઘરમાં 3 ચોર ઘૂસી ગયા. ઘરમાં બેન એકલા હતા, એટલે ચોરોએ બેનને સમજાવ્યા કે તમે અમારી ડિમાન્ડ પ્રમાણેની વસ્તુઓ આપી દેશો તો અમે ઘરમાં કંઈ પણ રફે દફે નહીં કરીએ અને તમને કોઈ નુકસાન પણ નહીં પહોંચાડીએ. આમ કહીને ચોર સોફા પર બેસી ગયા. પહેલાં ચોરોએ કહ્યું કે ઘરમાં જેટલી જ્વેલરી ને કેશ છે એ લઈ આવો, એટલે બેને લાવીને આપી દીધું. પછી ચોરોએ કહ્યું કે તમને હમણાં છેલ્લા લગ્નમાં જે સાડીઓ મોંઘી પહેરી હતી એ બધી લઈ આવો, એટલે બેન બધી સાડીઓ લાવીને આપી દીધી. પછી ચોરોએ કહ્યું કે હમણાં તમારા પતિએ એનિવર્સરી પર જે ગિફ્ટ આપી હતી એ લઈ આવો, બેને લાવીને આપી દીધી. પાછું ચોરોએ કહ્યું કે તમારી દુબઈમાં રહેતી બહેને તમને જે મોંઘી વોચ ગિફ્ટ આપી છે એ લઈ આવો, બહેને એ પણ લાવીને આપી. ચોરોએ કહ્યું કે કાલની રાતની પાર્ટીમાં વધેલી કેક અને કોલ્ડ ડ્રિંક લઈ આવો, બેને તો હાજર કરી લીધું. ચોર ઘેર પાછા જવા માંડ્યા, એટલે અચકાતા બહેને પૂછ્યું કે તમને લોકોને ખબર કેવી રીતે પડી કે મારા ઘરમાં આટલી બધી વસ્તુઓ છે? ચોરોના સરદારે પોતાના ફેસ પરથી માસ્ક હટાવ્યું અને બેનને કહ્યું કે અમે તમને સોશિયલ મીડિયા પર ફોલો કરીએ છીએ અને તમે રેગ્યુલર જે પોસ્ટ અને સ્ટેટસ મૂકો છો એને રેગ્યુલરલી જોઈએ છે, એટલે અમને ખબર છે કે તમારા ઘરમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ ક્યાં પડી છે. આ સોશિયલ મીડિયા રૂપી અજગર આપણને ભરખી ના જાય એ જોવું જ રહ્યું. આપણે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જ રહ્યો. તમને આમાંથી શું શીખવા મળ્યું એ કમેન્ટમાં જરૂર બતાવજો.